વિષય વિજ્ઞાન પાઠ 3 ધાતુઓ અને અધાતુઓ ભાગ 4 તારીખ 14/9/2020। આજે આપણે પ્રશ્ન નંબર 31 આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજનો એટલે શું ઉદાહરણ આપી સમજાવો, અથવા સોડિયમ ક્લોરાઇડનું NaCl નું નિર્માણ સમજાવો। તો ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનને ખાદ્ય આપજો। ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનને આયની સંયોજનો અથવા વિદ્યુત સંયોજનો કહે છે। સોડિયમનો પરમાણુ પ્રમાણ, સોડિયમની સંજ્ઞા Na છે અને એનો પરમાણુ પ્રમાણ 11 છે। સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં અને ઇલેક્ટ્રોન આપણે રચના લખી તો 2 8 1 એની બાહ્યતમ કક્ષામાં એટલે કે m કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય છે। સોડિયમ પરમાણુ m કક્ષાનો 1 ઇલેક્ટ્રોન હોય એ ગુમાવી અને સોડિયમ ધન આયનો એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને સોડિયમ ધન આયન 2 8 બનાવે છે અને ઊંડા ધાતુ નિયોન જેવી 2 8 અને 10 થયા એ નિયોન જેવી અસર રચના પ્રાપ્ત કરે છે। જ્યાં આ ધ્યાન રાખવું, એને સોડિયમ પરમાણુ એની ઇલેક્ટ્રોન રચના 2 8 1 એમાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને એને પ્લસ 1 ઇલેક્ટ્રોન તો એને પ્લસ યુ એની ઇલેક્ટ્રોન રચના 2 8 એટલે કે નિયોન જેવી છે। આ પ્રમાણે ક્લોરીનનો પરમાણુ પ્રમાણ 17 છે। ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં એનો નંબર 17 છે। પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 7 એટલે કે m કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે। સોડિયમ દ્વારા ગુમાવાયેલ 1 ઇલેક્ટ્રોન આ ક્લોરીન મેળવી અને ક્લોરાઇડ આયન Cl- આયન બનાવે છે અને ઊંડા ધાતુ આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। ત્યાં બધા ધ્યાન રાખજો, ક્લોરીન પરમાણુ એની ઇલેક્ટ્રોન રચના 2 8 7 એ 1 ઇલેક્ટ્રોન મેળવી અને ક્લોરાઇડ આયન બનાવે છે એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 એટલે કે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે। સોડિયમ ધન આયન Na+ અને ક્લોરાઇડ ઋણ આયન Cl- વિરુદ્ધ વિભાગ ધરાવતા, એકમાં પ્લસ છે અને એકમાં માઈનસ એટલે વિરુદ્ધ વિભાગ ધરાવતા હોવાથી તેઓ એકબીજાને આકર્ષે છે। બીજાથી વિદ્યુત ભાગ વચ્ચે આકર્ષણ થાય ત્યારે તેઓ એકબીજાને આકર્ષે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે। Na+ Cl- અહીંયા સોડિયમ આયનની ઇલેક્ટ્રોન રચના 2 8 ક્લોરાઇડ આયનની ઇલેક્ટ્રોન રચના 2 8 8 એમાંથી બનશે Na+ Cl- અથવા NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ। ટૂંકમાં ની બહારની કક્ષામાં m કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે અને ક્લોરીનની બહારની કક્ષાની અંદર 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન છે। તો સોડિયમ આયન પરમાણુ એક ક્લોરીન આપી દે છે અને એમાંથી બનશે Na+ અને Cl-, આ એક ઇલેક્ટ્રોન અહીંયા Cl આવી જાય એટલે Cl-। સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિદ્યુત વિભારિત આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। Na+ અને Cl આયનો વચ્ચે બનતા બંધને આની વચ્ચે જે બંધ બને Na અને Cl વચ્ચે Na+ અને Cl- આયન વચ્ચે જે બંધ બને એ બંધને આયનીય બંધ કહે છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 32મો પ્રશ્નની અંદર જેવી રીતે આપણે સોડિયમ ક્લોરાઇડની ઇલેક્ટ્રોન રચના લખી એવી રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 નું નિર્માણ ઇલેક્ટ્રોન આપલે દ્વારા સમજાવો। તો મેગ્નેશિયમ એની સંજ્ઞા Mg છે, એનો નંબર 5
12 છે. પહેલી કક્ષાની અંદર 2, બીજીની અંદર 8, ત્રીજીની અંદર 2. એટલે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. તે 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. જો આ Mg પરમાણુ 2, 8, 2 એમાંથી Mg+2 આયન બને અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે. આની રચના 2, 8 એટલે નિયમ જેવી રચના થઈ જાય છે. આ પ્રમાણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક આગળ આવી ગયો 17 છે. તે ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. Cl પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવી Cl માઈનસ. ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે. 1 ઇલેક્ટ્રોન મેળવી અને આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 પ્રાપ્ત કરે છે. આમ મેગ્નેશિયમ પરમાણુ તેના 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુને આપીને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે. ત્યાં Mg એની છેલ્લી કક્ષાની અંદર 12 ઇલેક્ટ્રોન છે. એટલે છેલ્લી કક્ષાની અંદર 2 છે. Cl ની અંદર છેલ્લી કક્ષાની અંદર 7 છે. Cl બીજો છેલ્લી કક્ષામાં 7. તો મેગ્નેશિયમ પાસે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એક ક્લોરીન આપે આવે છે અને એમાંથી બનશે Mg+2 અને Cl માઈનસ. Cl -2 અથવા MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. યાદ રાખો આમાં Mg ની છેલ્લી કક્ષાની 2 ઇલેક્ટ્રોન હતા. એમાં 1 ઇલેક્ટ્રોન આ ક્લોરીન લીધો, 1 ઇલેક્ટ્રોન આ લીધો. એટલે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને Mg+2 અને એ જ રીતે ક્લોરીન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે Cl-2 અથવા MgCl2. પ્રશ્ન નંબર 33મો આયનિક સંયોજનના સામાન્ય ગુણધર્મો લખો. તો આયનિક સંયોજનના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે. એમાં પહેલું આવશે એની ભૌતિક સ્વભાવ. ભૌતિક સ્વભાવ. ઘન અને ઋણ આયનો વચ્ચે પ્લસ અને માઇનસ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ હોવાને કારણે આયનિક સંયોજનો ઘન અને થોડા સખત અને કઠણ હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે. બરડ એટલે હાથમાં જેટલા પડી જાય તો તૂટી જાય એવા અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય. ફરીથી એની ભૌતિક સ્વભાવ ઘન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ હોવાને કારણે આયનિક સંયોજનો ઘન અને થોડા સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા એની પર કરતા એની પર દબાણ આવે તો એ તૂટીને એના ટુકડા થઈ જાય. બીજું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. પહેલા આપણે ગલન બિંદુ ઉત્કલન બિંદુ પણ કહેવાય લઈએ. જે પદાર્થ ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય એ નિશ્ચિત તાપમાને તે પદાર્થનું ગલન બિંદુ કહેવાય. અને ઉત્કલન બિંદુ કેને કહેવાય? જે પ્રવાહી પદાર્થ નિશ્ચિત તાપમાને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય એ નિશ્ચિત તાપમાને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય. આયનિક સંયોજનોમાં આયનો વચ્ચે રહેલા પ્રબળ આણ્વીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે. એની વચ્ચે જે બંધ હોય, આંતરાયણિક બંધ હોય, એ બંધને આપણે તોડવો હોય તેમાં ઊર્જા વધારે જોઈએ. આથી આયનિક સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. જેમ કે આમાં થોડા ઉદાહરણ આપેલા છે. આયનિક સંયોજનો એનું ગલન બિંદુ કેલ્વિનમાં અને ઉત્કલન બિંદુ કેલ્વિનમાં. તો થોડા ઉદાહરણ આપેલા છે. આયનિક સંયોજનનું નામ છે સોડિયમ ક્લોરાઇડ અને મીઠું. એનું ગલન બિંદુ 1074 કેલ્વિન અને ઉત્કલન બિંદુ છે 1686 કેલ્વિન. બીજું લિથિયમ ક્લોરાઇડ LiCl. લિથિયમ ક્લોરાઇડ છે એનું ગલન બિંદુ 887 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ 1686
કેલ્વિન છે। ત્રીજું કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 એનું ગલનબિંદુ 1045 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ 1900 છે કેલ્વિન। કેલ્શિયમ ઓક્સાઇડ એનું ગલનબિંદુ 2850 ઘણું ઊંચું આવ્યું અને ઉત્કલન બિંદુ 3120 છે। મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 એનું ગલનબિંદુ 981 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 1685 કેલ્વિન છે। તો આ આયનિક સંયોજનો એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ। ત્રીજું દ્રાવ્યતા। તો આયનિક સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે। એટલે આયનિક સંયોજનો હોય એને પાણીમાં નાખી તો એ ઓગળી જાય। દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ છે એને આપણે પાણીમાં નાખી તો શું થાય? મીઠું છે એ પાણીમાં ઓગળી જાય છે। એટલે સામાન્ય રીતે પાણીમાં એ દ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં એ પાણીમાં દ્રાવ્ય છે, પણ પેટ્રોલ અને કેરોસીનમાં એ અદ્રાવ્ય છે। આ એને દ્રાવ્ય થાય। ચોથું આવે છે વિદ્યુતનું વહન। વિદ્યુતનું વહન તો દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વીજભારિત કણોની ગતિશીલતાને કારણે હોય છે। આયનિક સંયોજનોમાં પાણીમાં બનાવેલું દ્રાવણ એ આયનો ધરાવે છે। આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે। પરિણામે આયનિક સંયોજનનું જલીય દ્રાવણ તો પાણીમાં બનાવેલું દ્રાવણ હોય તો જ એ વિદ્યુતનો સુવાહક હોય છે। ફરીથી દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વીજભારિત કણોની ગતિશીલતાને કારણે હોય છે। આયનિક સંયોજનોમાં પાણીમાં બનાવેલા દ્રાવણો આયનો ધરાવે છે। આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે। પરિણામે આયનિક સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુતનો સુવાહક હોય। પરંતુ ઘન અવસ્થામાં દાખલા તરીકે મીઠું હોય આપણે એનું નાખી તો એ ઘન અવસ્થા કહેવાય। તો મીઠું ઘન અવસ્થામાં આયનિક સંયોજનનું વિદ્યુત વહન કરતા નથી। મીઠાની અંદર આપણે બે ધ્રુવ રાખીને એમાં વિદ્યુતનું વહન કરવા જાય તો થાય નહીં। પાણીમાં બનાવેલું દ્રાવણ હોય ને તો એની અંદર Na+ અને Cl- આયનો હોય, એટલે આયનો સ્વરૂપમાં વહેંચાઈ જાય, જેને કારણે એમાં વિદ્યુતનું વહન થાય। તો ઘન અવસ્થામાં આયનિક સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી, કારણ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણ બળથી બંધાયેલા હોવાથી ઘન અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય નથી। જ્યારે આયનિક સંયોજનો પીગળેલી અવસ્થામાં તેનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે વિદ્યુતનું વહન કરે છે, કારણ કે આયનિક સંયોજનોને પીગાળવા ઉષ્મા આપતા વિરુદ્ધ વિભાગ ધરાવતા આયનો વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો નિર્બળ બનતા આયનો છૂટા પડે છે। આ પીગળેલી અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય બનતું હોવાથી તે વિદ્યુતનું વહન કરે, એટલે કે તે વિદ્યુતના સુવાહકો બને છે। પ્રશ્ન નંબર 34મો સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના લખો। બીજો પ્રશ્ન ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા Na2O અને MgO નું નિર્માણ દર્શાવો। ત્રીજો પ્રશ્ન આ સંયોજનમાં કયા આયનો હાજર હોય છે? તો પહેલું આપણે લઈએ સોડિયમ। સોડિયમની સંજ્ઞા Na, એની ઇલેક્ટ્રોન રચના એનો નંબર 11 છે એટલે 2R1। હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના લઈએ તો સોડિયમ છે આ જે કેન્દ્ર છે, પહેલી કક્ષાની અંદર 2, બીજી કક્ષાની અંદર 8 અને ત્રીજી કક્ષામાં ખાલી એક છે। પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1 બનશે। એક ઇલેક્ટ્રોનનું દાન કરી એને પ્લસ। ઓક્સિજનની આપણે વાત કરીએ, ઓક્સિજન એનો નંબર 8 છે
ઓક્સિજનનો નંબર 8, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6. તો પછી પેલા કેન્દ્ર પહેલી કક્ષામાં 2, બીજી કક્ષા અધૂરી છે, બીજી કક્ષામાં 6. 1 2 3 4 5 6. એમાંથી બનશે O - 2 આયન. મેગ્નેશિયમ Mg એનો નંબર 12 છે, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 13. એની ઇલેક્ટ્રોન રચના આ કેન્દ્ર પહેલી કક્ષામાં 2, બીજી કક્ષાની અંદર 8 અને ત્રીજી કક્ષામાં 2. બનશે એમાંથી Mg + 2 આયન. હવે બીજો પ્રશ્ન Na2O. ખાસ ધ્યાન રાખજો, Na ની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, Na2 કીધા છે એટલે 2 એને લેવાના. Na2O આ 2 Na લીધા. એની O સાથે O ની છેલ્લી કક્ષામાં 6 છે, તો આમાંથી આ સોડિયમ છે એક ઇલેક્ટ્રોન આપે, આ સોડિયમ એક ઇલેક્ટ્રોન ઓક્સિજન આપે અને પરિણામે એમાંથી Na+ O -2 અથવા Na2O. આ થયું Na2O ની ઇલેક્ટ્રોન સ્થાનાંતર દ્વારા નિર્માણ. ત્યાર પછી MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. તેની અંદર મેગ્નેશિયમની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને ક્લોરીનની છેલ્લી કક્ષામાં MgO એટલે ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 6. તો આ 2 મેગ્નેશિયમના 2 છે એ 2 એક આપી દઈએ. પરિણામે એમાંથી બનશે Mg + 2 O -2 અથવા MgO. ત્રીજો પ્રશ્ન છે, આ સંયોજનમાં કયા આયનો હાજર હોય છે? તો જો Na2O હતું તો Na2O ની અંદર 2Na+, Na2O માં 2Na+ અને O - 2 આયન હાજર હોય છે. એટલે MgO એની અંદર મેગ્નેશિયમ Mg + 2 અને O - 2 આયનો હાજર હોય છે. પ્રશ્ન નંબર 35મો, આયનિક સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે? તો આયનિક સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર-આણ્વીય આકર્ષણ બળ હોય છે. આ ધ્યાન રાખજો, આયનિક સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર-આણ્વીય આકર્ષણ બળ હોય છે અને આ આકર્ષણ બળને તોડવા માટે ખૂબ જ વધુ ઊર્જાની જરૂર પડે છે. આથી આયનિક સંયોજનોના ગલનબિંદુ ઊંચા ધરાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 36મો પ્રશ્ન, નીચેના પદોની વ્યાખ્યા આપો. એમાં પહેલું ખનિજની વ્યાખ્યા આપો. તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. ફરીથી, જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી
કુદરતી રીતે મળે છે એને ખનિજ કહેવાય. બીજું કાચી ધાતુ. કાચી ધાતુ કોને કહેવાય? તો જે ખનિજમાં આપણે જમીનમાંથી જે કાચી ધાતુ કાઢી હોય, ખનિજ કાઢ્યું હોય, જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ અયસ્ક એને અંગ્રેજીમાં OR કહે છે. ફરીથી, જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ સરળતાથીને અલગ કરી શકાતું હોય એવી ખનિજને કાચી ધાતુ અથવા અયસ્ક અથવા OR કહે છે. ત્રીજું ગેંગ. તો પૃથ્વીના પોપડામાંથી જમીનમાંથી આપણે કાચી ધાતુ ખનિજ કાઢી પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વો જે જરૂરી તત્વો એક હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં ની અંદર માટી હોય, રેતી હોય અને અનિચ્છનીય પદાર્થો એટલે આપણે જરૂરી ન હોય એવા પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. તો આવી અશુદ્ધિને ગેંગ કહે છે. ફરીથી, પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો જરૂરી ન હોય એવા પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિને ગેંગ કહે છે. પ્રશ્ન નંબર 37મો, સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ સમજાવો. તો સક્રિયતાના આધારે ધાતુને 3 રીતે વર્ગીકૃત કરી શકાય. એમાં પહેલું ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, જેની અંદર પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ બધી ધાતુઓ વધુ સક્રિય છે અને એને વિદ્યુત વિભાજનથી મેળવાય છે. તો આપણે પહેલી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય છે. દાખલા તરીકે K એટલે પોટેશિયમ, Na એટલે સોડિયમ, Cl એટલે કેલ્શિયમ, Mg એટલે મેગ્નેશિયમ અને Al એટલે એલ્યુમિનિયમ. આ ધાતુઓ એટલી હદે સક્રિય હોય છે કે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. બીજું આવે છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. એની અંદર ઝેલેન, ઝિંક, આયર્ન એટલે લોખંડ, Pb એટલે લેડ શીશુ, Co એટલે કોપર મધ્યમ સક્રિય છે અને કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી મેળવાય છે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં વચ્ચે મધ્યમાં રહેલી ધાતુઓ મધ્યમ સક્રિય હોય છે. દાખલા તરીકે ઝિંક, Ap, Pb, Cu. આ ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી મળે છે. ત્રીજું નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, તેની અંદર Ag એટલે ચાંદી, Au એટલે સોનું ઓછી સક્રિય છે, આથી મુક્ત અવસ્થામાં મળે છે. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ ઓછી સક્રિય હોય છે. તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે, એની સાથે કાંઈ જોડાયેલું હોતું નથી. દાખલા તરીકે સોનું અને ચાંદી. ચાંદી કરતાં કોપર તેમના સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સંયુક્ત અવસ્થામાં મળે. ફરીથી પોઈન્ટ, ચાંદી અને કોપર તેમના સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સંયુક્ત અવસ્થામાં મળે છે. ઘણી ધાતુઓની અયસ્ક ઓક્સાઇડ હોય છે, એટલે કાચી ધાતુ હોય ઓક્સાઇડ હોય છે. આમ થવાનું કારણ એ છે કે તે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળે છે ઓક્સિજન. હોમવર્ક
આજે સમજાવેલા પાઠ 3ના પ્રશ્ન નંબર 31 થી 7 પ્રશ્નો પ્રશ્નના ઉત્તર એક વખત લખી તૈયાર કરવા. ઇલેક્ટ્રોનિક્સમાં ખાસ ધ્યાન રાખજો.